તમે જરૂર જીતી જીતી મેળવીને જ આવશો. અરે જોઈએ તાર ભરોસો તો પૂરેપૂરો છે કૃપાચાર્ય માથે. એમાં તો લાગે છે એની ઉર્જા એવી છે શક્તિ. હા તો કૃપાચાર્ય સાથે જીતીને આવી ગયો. કાકા બીજે કોઠે કોઈ આવતું જણાય કે નહીં? અરે બેટા બીજા કોટે કૃપાચાર્ય આવતા જણાય છે. અરે પધારો ગોદેવ પધારો. તમે તો બોલવાને લાયક છો. સત્તા તમારા ઉપર મારે હાથ ઉપાડવો પડશે કારણ કે તમે અમારી સાથે યુદ્ધ કરવા આવ્યા છો. અરે ગોદેવ તમે તો લાડવા ખાઈ જાઓ. એટલે મારે તો યુદ્ધ ન કરવું, ઓલા બાપી દૂર કીધું મને પરાણે મોકલ્યો છે. અરે કૃપાચાર્ય કહેતા હોય તો એક યુક્તિ બતાવું. બતાવો યુક્તિ તો. અરે હવે મને હવામાં બાણ ઉડાડી કોકને એમ લાગે કે કૃપાચાર્ય લડે છે થોડીક વાર રહી અને ભાગી જાય. આ યુક્તિ સારી છે જો. તો થઈ જા તૈયાર. તો થઈ જાવ તૈયાર. પડી લો કાકા. આયા થોડી ઘણી પરસાદી ખાવી પડે એટલે પેલા ભાગી જાય. થઈ જા તૈયાર. બીજો કોઠો પણ આપણે જીતી ગયા. હા બેટા હા. પાંડવોની જૈન કૌરવોની બીજા અરે ભાઈ કરણ બીજા કોટમાં કૃપાચાર્ય જરૂર વિજય મેળવીને આવશે માટે ફૂલ હારની તૈયારી કરો. આ દુર્યોધન મને તો એવું લાગે જીતીને જ આવશે. આમ જોતો ખરા તીર કામડા કેવા ઉડે છે. એટલે તપાસ તો કરો આવે કે નહીં. આવતા જાય સાયકલ લઈ આવો કૃપાચાર્ય. અરે જીતીને આવે કે હારી કૃપાચાર્ય. જીતીને જ હોય ને. અરે મારે વાત પેલા સાથી તપાસો. ડૂબી ગયો. ડૂબી ગયો. ડૂબી ગયો. ડૂબી ગયો. અમને થોડું ગમે. અરે ગુરુ એક પછી એક યોદ્ધા હાર પામીને આવે છે માટે બીજા કોઠામાં કોને મોકલું છું ગુરુ. અરે દુરી એક પછી એક હાર પામીને આવે તો ત્રીજા કોઠામાં એટલે કે અસ્વસ્થામાને મોકલવાના છે તો એને બોલાવો. અરે દ્રોણ પુત્ર અસ્વસ્થામાને બોલાવો. અરે પધારો અસ્વસ્થામાં પધારો. અરે તમારે બીજા કોઠામાં જવાનું છે અને સત્રપતિ દુર્યોધનનું નામ રોશન કરવાનું છે. શું કરશું દુર્યોધન? તો તમારી શક્તિ બતાવો. એમાં શક્તિ નો બતાવવાની હોય. અરે સત્રપતિ દુર્યોધનની સભા છે માટે શક્તિ બતાવવી પડે. જોઈ લો મારી શક્તિ. શાબાશ અસ્વસ્થામાં શાબાશ. તો જાઓ બીજા કોઠામાં ને સત્રપતિ દુર્યોધનનું નામ રોશન કરો. કરો નામ રોશન કરી. મેળવીને આવજો. અરે ભાઈ કરણ દ્રોણ પુત્ર અસ્વસ્થામાં છે ઓ જરૂર વિજયના પતાકા લહેરાવીને જ આવે ઓ. હા ઓ દુર્યોધન હા. ખૂબ અરે કાકા બીજે કોઠે કોઈ આવતું જણાય કે નહીં? અરે બેટા બીજા કોટે અસ્વસ્થામાં આવતા જ જણાય છે. આવો અસ્વસ્થામાં આવો. અસ્વસ્થામાંને મારા પ્રણામ. અભિમન્યુ તે મારા વૃદ્ધ પિતાને હરાવ્યા તેમાં તો તે સિંહ નવાઈ કરી. હવે આપણે બંને સરખા કહેવાય માટે તું મારી સાથે યુદ્ધ કર. તને પણ ખબર પડે કેટલા વિશે જો છે અને હું તને એમ પણ કહું છું કે તારા તમામ અત્યાર મારા શરણમાં મૂકીને ચાલ્યો જાય એમાં જ તારી ભલાઈ છે. એ અસ્વસ્થામાં હું ધારું ને તો તને એક જ બાણથી ઉડાવી દઉં. થઈ જા તૈયાર. તો થઈ જા તૈયાર.
મેળવીને જ આવશે હો. હા મને એવું લાગે જ છે. પધારો અસ્વસ્થમાં પધારો. જીતીને આવે કે હારીને? જીતીને જ આવે ને આવડે થોડા થોડું છોડીને વહી આવી. અરે મારે વાત સાંભળો. ભીમાયો. અરે ડૂબી પડો ડૂબી પડો. અરે ગુરુદ્વારા ને કોને કહો છો? હા ને તમને અરે ગુરુદ્વાર શું છે કોને કોને મોકલશો ગુરુદ્વાર? અરે એક પછી એક હાર પામીને આવી એટલે કે હવે રાજા કરણે મોકલવાના છે સોતા કોઠામાં. અરે ભાઈ કરણને બોલાવો. અરે ભાઈ કરણ સોજા કઠોળમાં તમારે જવાનું છે અને દુર્યોધનનું નામ રોશન કરવાનું છે. જરૂર વિજય મેળવીને આવવાનું છે ભાઈ. બસ કરણ તમારી શક્તિ બતાવો. શાબાશ ભાઈ કરણ શાબાશ. ખૂબ ધો. સોચે ખોટે કોઈ આવતું જણાય કે નહીં? અરે બેટા સોતા ખોટે કરણ આવતો જ જણાય છે. ક્યાં છે દાસી પુત્ર ક્યાં છે? પાટું મારું તા પાતાળ છોડું કોના બાપની કાકા કે પેપડી ખાવા માટે થઈ જા તૈયાર. અરે કાકા મને છોડી મૂકો. અરે કાકો કહ્યો તો સુરવીનો દીકરો થઈ ગયો. રસ્તે સાયો જતો હોય તેને પણ કાકા કહેવાય. ઘરનો જૂનો નોકર હોય તેને પણ કાકા કહેવાય. પિતાના ભાઈને પણ કાકા કહેવાય. અરે તું તો ઘણા ટાઈમથી અમારા ભેળો રહે છે એટલે તો તું ગુલામ કાકો કહેવાય. અરે તો થઈ જા તૈયાર. કોણ કેવું શ્રી કૃષ્ણ ચોથા કોઠામાં કારણ અભિમાનીને મારી જ નાખત પરંતુ ગટરોગાસ સાથે છે તેથી મરશે નહીં માટે છાડ અભિમાન્યુ અને ગટરોગાસ બંને ભાઈઓને બધાનું અને નોખા ભરો. જોયું ભાઈ બેન આજ હું હતો એટલે બચી ગયો. નકર કરણ કાકા તમે ક્યારને મારીને ભૂકા કાઢી નાખ્યા હોય. હવે જા તને વડે યુદ્ધ કરતા શું આવડે? તું તો મારો રથ હાકી જાણે. હવે હું જાઉં છું જોઉં છું તો કેવું યુદ્ધ જીતે છે. ચાલ્યો તું તારે કુકડી બોલીને સવાર પડે તેવું થોડું છે. અરે બેટા અભિમાન્ય તમે ભાઈ લડાઈ કરી અને બહુ મોટી ભૂલ કરી છે. અરે કાકા તો ચાલો આપણે પાંચમા કોઠાની તૈયારી કરીએ. ચાલો. પાંડવોની જય ને કૌરવોની એલા પ્રધાન આ રાજા કરણે કારણે ક્યાંથી દેખાતા કેમ નથી? અવતાર ગણાય છે. આવો રાજા કરણે આવો. જીતીને એમાં કે હારી અરે ગુરુ તમારી યમન હો દિલ મૂકી સાથે તપાસવાની એ ભીમ આવ્યો. અરે પણ હું તમે યાર મોઢા દેખાડ્યા બસ તમારી જેમ આ એક પછી એક બધા આપણે હારીને જ આવી. આ બીજું કઈ નહીં ઓલો દુર્યોધન કેમ આ હારી ગયો આજ કરે? એનો વારો આવ્યો ને આવ્યો. અરે ગુરુદ્વાર કાઈ નહીં યુદ્ધની તૈયારી કરતો હતો. હા શાબાશ દુર્યોધન શાબાશ. તો દુર્યોધન રાજા કર્ણ પણ હારી નહીં આવ્યા તો પાંચમા કોઠામાં તમારે જવાનું છે. છત્રપતિ પદની રક્ષા કરવાની છે તમારે હવે. શાબાશ ગુરુદેવ પાંચમા કોઠામાં લક્ષ્મણ તારે મારી પણ સાથે આવવાનું છે. અહીંયા છે તો આ ગોબો ની રહેતો પિતાશ્રી ને આને રહેવાનું. પિતાશ્રીની રક્ષા કરવાની. અરે દુર્યોધન તો તમારી શક્તિ બતાવો. અરે છત્રપતિ દુર્યોધનની શક્તિ ઉપર તમને વિશ્વાસ નથી.
વિશ્વ પૂરો છે પણ એકવાર તો બતાવો. બહુ સારું ગુરુદેવ. તો જોજો મારી શક્તિ. શાબાશ, દુર્યોધન, શાબાશ. મારી ગુરુદેવ, મારી શક્તિ. શાબાશ, જોઈ લીધો શક્તિ તમારી. અરે પુત્ર લક્ષ્મણ સાવો મારી સાથે. ખૂબ નો. અરે કાકા પાસ ને જણાય કે નહીં? અરે બેટા બાપમાં મોટો દુર્યોધન આવતો જ જણાય છે. હા અરે ક્યાં છે? દ્રૌપદીના ચીર ખેંચનાર, મારા પિતાની સામે અન્યાયનું યુદ્ધ આદરનાર દુર્યોધન ક્યાં છે? કઈ નહીં અહીંયા શું છોકરા નાની વયમાં એટલી મોટી વાત કરે છે. અરે જન્મ સાત આજ મને સમજાયું ઝેરીલા તાતના સંતાન ઝેરી હોય છે. અરે ઝેરીલા તાતના સંતાન ઝેરી હોય છે. જેના બાપ વેરી હોય એના બેટા વેરી હોય છે. આજે તારા અને તારા બંધુના રણ ખેલતા પૂરા થશે. આજ ગૌરવના રણ ખેલા પૂરા થશે. અરે અભિમાની તને મારી અને હું અંત લાવીશ. એ તો થઈ જાતિયા. યાર અરે લક્ષ્મણા તું અભિમાન્યુ સાથે યુદ્ધ કર, હું ભીમ સાથે ગદાય ગદાય યુદ્ધ કરું છું. અરે દુર્યોધન થઈ જા તૈયાર. અરે થઈ જા તૈયાર. આહાહા. પુત્ર લક્ષ્મણો મરાઈ ગયો. અરે લક્ષ્મણો મરી જતો સુના ખાયડા મારે જો. કોઈ વાંધો નહીં. ભીમને તો એક ગદા ભીનો ભોગો વાંધો. પડ્યો કાકા. અરે મલ કુસ્તી કરવા. અરે થઈ જા દુર્યોધન તૈયાર. અરે દુર્યોધન થઈ જા તૈયાર. અરે થોડી વાર યુદ્ધ કરીને હું નાસી દઉં. અરે હું મરી જાય તો મારું ભાનુમતીનું શું થશે? મારું રાજ કોણ સંભાળશે? કોઈ વાંધો નહીં. થઈ જા તું પણ તૈયાર. થઈ જા તૈયાર. આપણે જીતી ગયા. હા બેટા હા. પાંડવોની જઈને કૌરવોની. ચાલ. હા. એલા રાજા કર્ણ, આ દુર્યોધન તો જો એટલા આકાશમાં તીર કમઠાલ ઉડે એવું લાગે છે. અને દુર્યોધનને કઈ જેવો તેવો નહીં સમજતો. એ કાછે કૈલાસ ડુંગરના દરિયામાં ફેંકી દે એવો તો એ બળવાન છે. હા હો, મને તો એવું લાગે છે કે આપણે રાજમાં કેળ કેવરાઈ નહીં, ભાનુમતીનું ઘી લીલગીરીનું તેલ ને એવું ગરમ કરી રાખે. એની સ્વાગતની તૈયારી કરવાની છે હવે. કામ ભૂલાઈ ગયું તો ભૂલાનું નહીં. ગોતો ઘરો આવે કે નહીં આવતા? હા. આવ્યા હો, આવ્યા હો. પધારો છત્રપતિ પધારો. જીતીને આવ્યા કે હારીને? અરે સિંગીન ગુરુદેવ સિંગીન. આ માલવાનાની સાથે તપાસ. આય મલેવાલ. છત્રપતિ દુર્યોધનની સાથી ન હોય. એ ભીમ આવ્યો. ભીમ આવ્યો. ડૂબી, મરો, ડૂબી. બસ ગુરુદેવ બસ કરો. અરે ગુરુદેવ
નથી. અરે ભીમને હું એક ગદા ભેગી નતો કોનો વાળી જ દે, પણ પુત્ર લક્ષ્મણ મરાઈ ગયો. અને મને એવું શું કે મારું રાજ કોણ સંભાળશે, મારું ભાનુમતીનું શું થશે? તો ચાલ પછી ઘડીવાર યુદ્ધ કરી નાસી ગયો. એ દુર્યોધન, તમે તો હવે બહુ કરી, હું કરું? તો દુર્યોધન હવે સત્તા કોઠામાં એટલે કે મામા શેરને મોકલવા જોઈએ, કેમ કે યુદ્ધમાં પરાક્રમ છે એટલે એને બોલાવો. અરે બોલાવો, મામા શૈલને બોલાવો. આવ્યા આવી એ ગયા. દુર્યોધન, અરે મામા તમારું એક કામ પડ્યું છે, સચ્ચા કોઠામાં તમારે રહેવાનું છે અને જીતીને આવવાનું છે એ મામા. જીતીને લોહીને ભણા જીતીએ, તમારી જેમ હારી ન હોવું ધ્યાન રાખજે. અરે મામા તમારા વીરતાના દર્શન કરાવો. અરે મામા તમે ત્રણ યુદ્ધના જાણકાર છો, તમારી ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. ઓ મામા લે ભણા ભરોસો રાખ્યો તે. શાબાશ મામા શાબાશ. તો જાઓ સત્તાવટી દુર્યોધનનું નામ રોશન કરો. રોશન કરેલું છે ભણા. ચાલો દુર્યોધન. અરે બેટા છઠ્ઠા કોટે મામા શેલ આવતા જ જણાય છે. હા ભણા આવ. આવો મામા આવો. મારી સાથે યુદ્ધ કરવા આવ્યો. અરે મામા તમે અમારી સાથે યુદ્ધ કરવા આવ્યા એમ ને? હા ભણા હા. અરે મામા